જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે આ વર્ષે હોળી ક્યારે છે, હોલિકા દહન ક્યારે થશે અને હોળી શા માટે ઉજવવામાં આવે છે તે જાણીશું। હોળી હિન્દુ ધર્મના પ્રાચીન તહેવારોમાંનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ઉલ્લાસ, રંગો અને ભક્તિનો તહેવાર મનાવવામાં આવે છે। આ વર્ષે હિન્દુ કેલેન્ડર અનુસાર ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ સવારે 10:35 કલાકે પ્રારંભ થશે અને 14મી માર્ચના બપોરે 12:25 કલાકે સમાપ્ત થશે। આવી પરિસ્થિતિમાં પંચાંગ મુજબ હોલિકા દહન 13મી માર્ચે કરવામાં આવશે, જ્યારે ધૂળેટીનો ઉત્સવ 14મી માર્ચે ઉજવાશે। હોલિકા દહન માટે શુભ સમય બપોરે 11:26 થી 12:30 વચ્ચે રહેશે, એટલે કે હોલિકા દહન 13મી માર્ચે મોડી રાત્રિએ કરવામાં આવશે। હોળીનો તહેવાર પૌરાણિક કથાઓ અને વિદેહી પરંપરાઓ સાથે જોડાયેલો છે। હોળીની મુખ્ય કથા હિરણ્યકશ્યપ, પ્રહલાદ અને હોલિકા સાથે સંકળાયેલી છે। હિરણ્યકશ્યપ એક દાનવ રાજા હતો, જેને ભગવાન બ્રહ્માથી વરદાન પ્રાપ્ત થયું હતું કે તે ન રાત્રે મરશે, ન દિવસમાં, ન પૃથ્વી પર કે ન આકાશમાં, ન માનવ દ્વારા કે ન પશુ દ્વારા, ન કોઈ શસ્ત્રથી કે ન કોઈ અસ્ત્રથી તે મરી શકશે। આ વરદાનથી હિરણ્યકશ્યપ અહંકારી બની ગયો અને પોતાને ભગવાન માનવા લાગ્યો। તેણે પોતાના રાજ્યમાં ભગવાનની આરાધનાને પ્રતિબંધિત કરી દીધી અને માત્ર તેની જ પૂજા કરવાનું ફરમાન જાહેર કર્યું। હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો। પ્રહલાદ સતત ભગવાન વિષ્ણુનું ભજન કરતો હતો, જે તેના પિતાને સહન થતું નહોતું। રાજાએ પ્રહલાદને તેની ભક્તિ છોડાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ તે નિષ્ફળ રહ્યો। ગુસ્સામાં હિરણ્યકશ્યપે પ્રહલાદને શસ્ત્રોથી મારવા, ઊંચાઈએથી ફેંકી દેવા, ઝેરીલા સાપ વચ્ચે મૂકી દેવા જેવા ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ દરેક વખતે બચી ગયો। છેલ્લે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી। હોલિકા પાસે એક દિવ્ય ઓઢણી હતી, જે આગમાં બેસવા છતાં તેને હાનિ પહોંચાડે તેમ નહોતી। હિરણ્યકશ્યપે પ્રહલાદને હોલિકાની સાથે અગ્નિમાં બેસી પરીક્ષા આપવાનો આદેશ આપ્યો, પણ વિષ્ણુ ભગવાનની કૃપાથી પવનના ઝોકાથી ઓઢણી ઉડીને પ્રહલાદ પર આવી ગઈ અને હોલિકા આગમાં બળી ગઈ, જ્યારે પ્રહલાદ અખંડ બચી ગયો। આ ઘટનાની યાદમાં દરેક વર્ષે હોલિકા દહન કરવામાં આવે છે। ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે રાત્રે હોલિકા દહન થાય છે। શરૂઆતમાં લાકડા, ઉપલા અને હવન સામગ્રીઓ એકઠી કરીને હોળી બનાવવામાં આવે છે। સાંજે લોકો હોળી પ્રજ્વલિત કરી પરિક્રમા કરે છે અને દુષ્ટ શક્તિઓ પર સદાચારની જીતનો સંકેત મનાવે છે। બીજા દિવસે લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાવીને હોળીની મોજ માણે છે। આ દિવસે પ્રેમ અને સ્નેહની ભાવનાઓ ઉજવાય છે। હોળીનો તહેવાર ભક્તિ, ઉત્સાહ અને આનંદ પ્રસરાવતો તહેવાર છે। પૌરાણિક કથાઓ અનુસાર આ તહેવાર ખરાબ સંસ્કારોથી મુક્ત થવા અને સારા જીવન માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે। તેથી આ તહેવારને ઉજવવાની સાથે આપણે નકારાત્મકતાને ત્યજીને સકારાત્મક ઉર્જાને અપનાવવી જોઈએ। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।